ચાલો આજે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ. આ સમજૂતી ખાસ કરીને એ સ્ત્રીઓ અને તેમના પરિવારો માટે છે જેમનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હોય છે. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પહેલા સ્ટેપથી, એટલે કે ગર્ભાવસ્થાની પહેલી જ મુલાકાતથી, જ્યાં આખી એ સંભાળનો પાયો નાખવામાં આવે છે. જો અહીં બે મુખ્ય અને પાયાના સવાલ છે. પહેલો, શું માતાનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ છે? જો જવાબ હા હોય તો બીજો સવાલ, પિતાનું બ્લડ ગ્રુપ કયું છે? આ બે બાબતોથી જ એ નક્કી થાય છે કે માતા અને ગર્ભના લોહી વચ્ચે કોઈ અસંગતતા એટલે કે મિસમેચ થવાનું જોખમ છે કે નહીં. હવે સવાલ એ થાય કે આ આખી વાત RH નેગેટિવ માતા અને RH પોઝિટિવ પિતાથી જ કેમ શરૂ થાય છે? તો સમજો કે માતાના લોહીમાં એક ખાસ પ્રોટીન, જેને ડી એન્ટીજન કહેવાય છે, એ ગેરહાજર છે, પણ પિતાના લોહીમાં એ હાજર છે. હવે આનાથી શું થાય? શક્યતા એ છે કે બાળકનું બ્લડ ગ્રુપ પિતા જેવું એટલે કે RH પોઝિટિવ હોય, અને અહીં જ માતા અને બાળકના લોહી વચ્ચે એક મિસમેચ થવાની શક્યતા ઊભી થાય છે, જે ભવિષ્યમાં સમસ્યા કરી શકે છે. તો માતા અને પિતાનું RH સ્ટેટસ ખબર પડી ગયા પછી આખા ફ્લોચાર્ટનું સૌથી મહત્વનો વળાંક આવે છે. એક એવો ટેસ્ટ જે નક્કી કરશે કે આગળની સફર કઈ દિશામાં જશે. આ ટેસ્ટનું નામ છે ICT ટાઇટર. આ ટેસ્ટ શું કરે છે? એ માતાના લોહીની અંદર એન્ટીબોડીઝ છે કે નહીં એ તપાસે છે. હવે એન્ટીબોડીઝ એટલે શું? એને તમે શરીરના સૈનિકો સમજી શકો. આ ટેસ્ટ એ જુએ છે કે શું માતાના શરીરે બાળકના સંભવિત પોઝિટિવ બ્લડ ગ્રુપ સામે લડવા માટે સૈનિકો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે કે નહીં. તો આ ટેસ્ટનું રિઝલ્ટ જ નક્કી કરશે કે ડોક્ટરો કયા રસ્તે આગળ વધશે. આના 3 સંભવિત પરિણામો છે અને એ ત્રણેય રસ્તા અલગ અલગ છે. તો કયા છે એ 3 રસ્તા? ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે એ 2 રસ્તાઓ વિશે વાત કરીશું જે ઓછા જોખમવાળા છે, જે ICT ટેસ્ટના પરિણામ પર આધાર રાખે છે. પહેલો અને સૌથી સામાન્ય કેસ કે ICT ટાઇટર નેગેટિવ આવે. આ સૌથી સારી અને રાહતની વાત છે. આનો સીધો મતલબ એ છે કે માતાના શરીરમાં હજુ સુધી કોઈ એન્ટીબોડીઝ બન્યા નથી અને બધું બરાબર છે. તો જ્યારે રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે ડોક્ટર્સ એક પ્રોટેક્શન પ્લાન પર કામ કરે છે. દર 4 અઠવાડિયે ફરીથી ટેસ્ટ કરવામાં આવે છે, ખાતરી કરવા માટે. પછી 28 થી 32 અઠવાડિયાની વચ્ચે એક ખાસ એન્ટી-ડી ઇન્જેક્શન આપવામાં આવે છે. અને છેલ્લે, જો બાળક RH પોઝિટિવ જન્મે તો ડિલિવરીના 72 કલાકની અંદર એ જ ઇન્જેક્શન ફરીથી અપાય છે. આ ઇન્જેક્શન એક ઢાલ જેવું કામ કરે છે, જે માતાના શરીરને એન્ટીબોડીઝ બનાવતા રોકે છે. અને આ જે ઇન્જેક્શન છે એનો સ્ટેન્ડર્ડ ડોઝ છે 300 માઇક્રોગ્રામ. એને સ્નાયુમાં આપવામાં આવે છે. આ ડોઝ ખૂબ જ જરૂરી છે કારણ કે એ ભવિષ્યની સમસ્યાઓથી બચાવે છે અને આવનારી પ્રેગ્નન્સીને પણ સુરક્ષિત રાખે છે. હવે ચાલો બીજા કેસની વાત કરીએ. માની લો કે ICT ટેસ્ટ પોઝિટિવ તો આવ્યો, પણ એન્ટીબોડીઝનું લેવલ ખૂબ જ ઓછું છે, એટલે કે ટાઇટર 1:16 કરતાં ઓછું છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી, પણ સાવચેતી વધારી દેવામાં આવે છે. દર 2 અઠવાડિયે ટાઇટર ફરીથી ચેક થાય છે, જેથી લેવલ વધી તો નથી રહ્યું ને, એના પર નજર રાખી શકાય. ડિલિવરી નોર્મલ સમયે જ પ્લાન થાય છે. અને હા, અહીં એન્ટી-ડી ઇન્જેક્શનની જરૂર નથી પડતી. કેમ? કારણ કે માતાનું શરીર ઓલરેડી સેન્સિટાઇઝ્ડ થઈ ગયું છે, એટલે કે એન્ટીબોડીઝ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા અને સૌથી ગંભીર રસ્તા પર. આ રસ્તો ત્યારે લેવામાં આવે છે જ્યારે એન્ટીબોડીઝનું લેવલ ઘણું ઊંચું હોય, એટલે કે 1:16 કે તેથી વધુ. આ એક સિગ્નલ છે કે ગર્ભમાં રહેલા બાળક માટે જોખમ વધી શકે છે. જ્યારે જોખમ વધારે હોય ત્યારે દેખરેખ પણ એકદમ સઘન થઈ જાય છે. દર 2 અઠવાડિયે ગર્ભના વિકાસ અને સ્વાસ્થ્ય માટે અલ્ટ્રાસાઉન્ડ થાય છે. એક ખાસ સ્કેન, જેને MCA-PSV કહે છે, એનાથી બાળકના મગજમાં લોહીના પ્રવાહને માપવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે બાળકને એનિમિયા એટલે કે લોહીની ઉણપ છે કે નહીં, અને હાઇડ્રોપ્સ નામના લક્ષણો પર પણ ખાસ નજર રખાય છે, જેમાં બાળકના શરીરમાં ગંભીર સોજો આવી શકે છે. તો હવે સવાલ એ છે કે જો આટલી બધી દેખરેખ પછી પણ કોઈ તકલીફ જણાય તો ડોક્ટર્સ શું કરે છે? ચાલો હવે આપણે સારવારના સક્રિય તબક્કા તરફ જઈએ. જુઓ, અહીં સારવાર એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. જો MCA-PSV સ્કેનનું રીડિંગ 1.5 મોમ કરતાં વધારે આવે અથવા બાળકમાં સોજો દેખાય તો તરત જ કોર્ડોસેન્ટેસિસ કરવામાં આવે છે, એટલે કે ગર્ભનાળમાંથી લોહીનો સેમ્પલ લેવાય છે. જો એ સેમ્પલમાં હિમોગ્લોબિન 10 કરતાં ઓછું હોય તો IUT એટલે કે ગર્ભને ગર્ભાશયમાં જ લોહી ચડાવવામાં આવે છે. અને આ પ્રોસેસ જરૂર પડે તો દર 2-3 અઠવાડિયે રિપીટ થાય છે. અને છેલ્લે 35 અઠવાડિયા પછી ડિલિવરી પ્લાન કરવામાં આવે છે.
તો આ આઈયુટી એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફ્યુઝન એ ખરેખર એક જીવ બચાવતી પ્રક્રિયા છે. આમાં જન્મ પહેલાં જ સીધું ગર્ભને લોહી આપીને ગંભીર એનિમિયાની સારવાર કરવામાં આવે છે, જેથી બાળક સુરક્ષિત રહે. સારું, આપણે આખો ફ્લોચાર્ટ તો સમજી લીધો, પણ હવે આપણે એ નાની નાની પણ ખૂબ જ મહત્વની નોંધો પર ધ્યાન આપીશું જે ચાર્ટની નીચે લખેલી છે. આ ફૂટનોટ્સ આખી પ્રોસેસને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. આ કોષ્ટકમાં 4 મુખ્ય નોંધો છે. પહેલી 2 નોંધો તો HRH નેગેટિવ અને ICT ટેસ્ટ શું છે એ સમજાવે છે. ત્રીજી નોંધ એ કહે છે કે ગર્ભના બોન મેરો પર અસર થવાને કારણે વારંવાર આઈયુટીની જરૂર પડી શકે છે. અને ચોથી નોંધ એ ખૂબ જ અગત્યની છે. એ કહે છે કે જો 35 અઠવાડિયા પહેલાં ડિલિવરી કરવી પડે તો એન્ટીનેટલ સ્ટેરોઇડ્સ આપવા ફરજિયાત છે. આ સંપૂર્ણ વિડિયો આ એક ફ્લો ચાર્ટની મદદથી સમજાવવામાં આવ્યો છે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં જઈને મળી જશે. વિડિયો સારો લાગે તો લાઇક કરો, દરેક મિત્રોને આ વિડિયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં. થેન્ક યુ.